ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં ચૂંટણી ફંડના નામે ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ વિડીયોમાં મિતેશ પઢિયાર નામનો શખ્સ ખુલ્લેઆમ ધમકી આપતો કહેતો હતો કે જો ભાજપના ઉમેદવારોને ફંડ આપશો તો કોંગ્રેસના ઉમેદવારોને પણ ફંડ આપવું જ પડશે। આ વિડીયો વાયરલ થતા જ વિસ્તારના ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો હતો। ધમકી આપનારા મિતેશ પઢિયાર અત્યાર સુધી પોતાની ઓળખ એક સામાજિક કાર્યકર તરીકે આપતો હતો। જો કે રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા આ શખ્સે તાજેતરમાં જ સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારી પણ નોંધાવી હતી। ચૂંટણી પહેલા જ સત્તાના નશામાં ચૂર થઈ તેણે ઉદ્યોગકારો પાસે ઉઘરાણું શરૂ કરતા મામલો ગરમાયો હતો। આ વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ પોતે ફરિયાદી બની હતી અને મિતેશ પઢિયાર વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કોંગ્રેસ નેતાની ધરપકડ કરી હતી। એટલું જ નહીં, અન્ય લોકોમાં કાયદાનો ડર રહે અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપે તે હેતુથી પોલીસે આરોપી મિતેશનો જાહેરમાં વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું।